છે. જે વસ્તુ નાકથી ગંધ ગ્રહણ કરવાની છે તો એમાં નાક જ માર્ગ બને છે. એમ માર્ગ એ તમારી આવશ્યકતા અને વસ્તુના ગુણધર્મ, વસ્તુનો સ્વભાવ એ બંનેના તાલમેલ ઉપર નિર્ભર કરતી વસ્તુ છે. એ આપણે ખોટા કોઈ ફોર્મ્યુલા ઘડી લઈએ કે બસ અમે તો આમ જ ફોર્મ્યુલામાં માનીએ છીએ, બાકી બધા ફોર્મ્યુલા ખોટા, તો એ જાતની એ ફરી પાછી ભેંસ મને યાદ આવી ગઈ, એ ભેંસ બુદ્ધિનું કામ છે. એ ગાયની બુદ્ધિ નથી કે તમે એક જળાગ્રહ પકડી લીધો કે અમારે તો ત્રિવેણી સંગમ જ જોઈએ, તો કોઈક જળાગ્રહ પકડી લે કે ના અમારે તો કર્મ જ જોઈએ, બીજું કઈ જોઈએ જ નહીં. કોઈ જળાગ્રહ પકડી લે છે કે આ જ્ઞાન અને કર્મ એ તો બધા ક્ષુદ્ર, કર્મ અને ભક્તિ તો બધા ક્ષુદ્ર, અને અમારે તો જ્ઞાન માર્ગ જ જોઈએ. કેમ કે ભગવાને ગીતામાં કહ્યું છે નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ એવી રીતે. અરે પણ ગીતા જો તમે વાંચશો ને તો ભગવાને ત્રણેય માર્ગની સરખી જ પ્રશંસા કરી છે. જ્ઞાન માર્ગની પ્રશંસા તમે જોશો તો જ્ઞાન માર્ગની મળશે, ભક્તિ માર્ગની પ્રશંસા જોશો તો ભક્તિ માર્ગની મળશે, કર્મ માર્ગની પ્રશંસા જોશો તો કર્મ માર્ગની મળશે. ગીતામાં કયા માર્ગની પ્રશંસા નથી? ત્રણેય માર્ગની પ્રશંસા છે. ત્રણેય માર્ગની પ્રશંસા છે, તેથી ત્રણેય કરવું. એવું હોય તો તમે કોઈ દવાઈની દુકાનમાં જાઓ અને એમાં ટીબીની દવાઈની પણ પ્રશંસા લખેલી હોય, અને નિમોનિયાની દવાઈની પણ પ્રશંસા લખેલી હોય, અને શરદીની દવાઈની પણ પ્રશંસા લખેલી હોય. જે દવાઈની પ્રશંસા લખેલી હોય બધી દવાઈ તમે પેટમાં નાખતા જ જાઓ તો આ પેટ છે કે કઈ મેડિકલ સ્ટોર છે? એ તો તમારે પાછું વિચારવું જોઈએ ને કે બધી દવાઈ જે દવાઈની પ્રશંસા હોય તે પેટમાં રેડે જ જવી, એ કઈ ડાયગ્નોસિસ ન કહેવાય, ચિકિત્સા ન કહેવાય. એ તો પછી આપણે પેટ નથી માનતા ને એને મેડિકલ સ્ટોર માનીએ છીએ કે બધી દવાઈ આમાં નાખો. ત્યારે જે દવાઈની પ્રશંસા હોય એ રીતે નથી નક્કી કરવાનો. માર્ગનું નિર્ણય તમારે કરવાનું છે કે તમને પરમાત્માનો કયો રૂપ ગમે છે. જેમ દવાઈનું નિર્ણય આપણે કેવી રીતે કરીએ કે તમને કયો રોગ છે, જે તમને રોગ હોય એ રોગમાં કઈ દવાઈ અક્ષીર દવાઈ છે, ઈલાજ છે, એ દવાઈનો ઈલાજ તમારે, એ દવાઈની પ્રશંસા તમારે જોઈએ. અને એ દવાઈમાં પાછા 2-4 પ્રકાર હોય તો તેમાં આપણે કઈ દવાઈ વધારે સારી એનો ગુણદોષની વિવેચના કરી શકીએ. પણ જેટલી દવાઈની પ્રશંસા મળતી હોય કે ભલે આ જો ને મેડિકલ સ્ટોરમાં આ દવાઈની પણ પ્રશંસા છે, પણ તમે નિમોનિયા થયો હોય ને તમે કેન્સરની દવાઈ નાકમાં ખાતા રહો, એનાથી કઈ દાડો હલે નહીં ને. એટલે શાસ્ત્રમાં જે માર્ગોની પ્રશંસા કરી છે તે આપણે આંધલે બહેરે કૂટાઈને પકડી જ લેવું એવું જરૂરી નથી. આ જરૂરી એ છે કે તમારે કયા રૂપમાં પરમાત્માને શોધવો છે અને તે રૂપમાં શોધવા માટે તમારી ભીતર તત્પરતા છે કે નહીં. ઘણી વખતે શું છે, માણસ કોઈ પણ પ્રશંસાઓથી ભોળવાઈ જતા હોય છે. એટલે એક બહુ પ્રસિદ્ધ જોક છે, હું અવારનવાર કહેતો હોઉં છું કે એક માણસ થાકી ગયો જીવનથી થાકી ગયો તો એને થયું કે લાવ ત્યારે હવે આત્મઘાત કરું. આત્મઘાત કરવા માટે ક્યાંય ગયો પુલ ઉપર નદીના, રાતના ત્યાં ઉભો વિચાર કરતો તો એટલામાં ઓચિંતો પોલીસ આવ્યો. પોલીસે આવીને કહ્યું કે કેમ અહીંયા ઉભો છે? એ પોલીસે દબડાવે એટલે એને કહ્યું કે અમારે આત્મહત્યા કરવી છે. તો પોલીસે કહ્યું કેમ પડી નથી જતો? પણ એ કહ્યું પાણી ટાળવું હોય તો શું કરવું? એક બાજુ તમને આત્મઘાત કરવો છે, બીજી તરફ તમને પાણી ટાળવું હોય તેની ચિંતા થતી હોય, તો આત્મઘાત થાય કેવી રીતે? તે મોટા ભાગની માણસોની ભાંજગળ એવી જાતની હોય છે કે આપણે કરવા કંઈક માંગતા હોઈએ છીએ, કરતા કંઈક હોઈએ છીએ, અને પછી ખબર પડતો નથી, પોલીસ આવે અને દબડાવે તો આપણે ગભરાઈ પણ જતા હોઈએ છીએ. તો આવી જાતની ગળમથલમાં કોઈ જાતનો નિરાકરણ આવે નહીં. તમારે નિર્ણય કરવો જોઈએ કે પરમાત્માનું કયું રૂપ તમારે પ્રાપ્ત કરવો છે, કયા રૂપમાં પરમાત્મા તમારે પ્રાપ્ત કરવો છે, અને તે રૂપ માટે તમારી ભીતર રહેલી સામર્થ્યમાં તે તમારું સમર્પણનો ભાવ છે કે નહીં, તે સામર્થ્યને પ્રતિ તમે સમર્પિત છો કે નહીં, એ સામર્થ્યને તમે પરમાત્મા માટે રિઝર્વ રાખવા તૈયાર છો કે નહીં. જેમ ઘણા લોકોના ઘરમાં મોટા ઘરો હોય તો એક ગેસ્ટ હાઉસ પણ હોય, અતિથિનો ભવન, કે ભાઈ કોઈ પણ મહેમાન આવશે તો આપણે એને અહીંયા ઉતારો આપશું. તો એવો કોઈક તમે તમારી ભીતર રહેલી સામર્થ્યને પરમાત્માના અતિથિ ભવન તરીકે રાખ્યો છે કે નહીં, સજાવીને કે ભાઈ આ સામર્થ્યમાં હું પરમાત્માને પધરાવવા માંગુ છું.
જ્યારે પરમાત્માને પધારવું હોય, મારી આ સામર્થ્યમાં પધારે, અહીંયા હું પરમાત્માને ઉતારો આપીશ, મારી જ્ઞાનની સામર્થ્યમાં હું પરમાત્માને આવકારવા માંગુ છું, પછી તમારી સામે જ્ઞેય રૂપે પરમાત્મા આવી જશે. તમને મારી પ્રેમની સામર્થ્યમાં હું પરમાત્માને આવકારવા માંગુ છું, પછી તમારી સામે પરમાત્મા પ્રિય રૂપે એક દિવસે પધારી જશે. એ સામર્થ્યમાં તમે તમારી ક્રિયાની સામર્થ્યમાં પરમાત્માને આવકારવા માંગતા હો તો તમારી સામે કર્મ રૂપે પરમાત્મા પધારી જશે. એ જાતની આપણી તત્પરતાનો પણ થોડોક આપણને વિચાર કરવો જ પડશે. અને જે સ્વરૂપમાં આપણને પરમાત્મા જોઈએ છે તે પરમાત્માના સ્વરૂપનો પણ વિચાર કરવો પડશે. એમાંથી તમને ધારો કે બે સામર્થ્ય વાપરવો હોય, ભાઈ આમાંય અમે ઉતારો આપીશું પરમાત્માને, હું જાણવા પણ માંગુ છું પરમાત્માને અને માણવા પણ માંગુ છું, તો એ રીતે બંને સામર્થ્યોને પરમાત્મામાં તમે ખર્ચો. તમે જાણવા નથી માંગતા અને પરમાત્માના સંબંધી તમે કોઈ કર્મ કરવા માંગો છો તો કર્મે કરો અને જાણવા પણ માંડો, તો એ રીતે પરમાત્મા તમારી સામે પ્રકટ થશે. તમારા ભીતર રહેલી કઈ સામર્થ્યથી તમે પરમાત્માને બોલાવવા માંગો છો, આમંત્રણ આપવા માંગો છો, એ તમારે નિર્ણય કરવો જોઈએ. એ સામર્થ્યને તમને એ રીતે શુદ્ધ કરવી જોઈએ. જેમ આપણે મહેમાનને આવવા માટે એના ઉતારવાનો આપણો રૂમ કે મકાન કે જે કંઈ હોય એને આપણે સજાવી ધજાવીને રાખીએ, તે રીતે તમે જો એને સજાવીને રાખો, શુદ્ધ કરીને રાખો, એટલે એને પછી બીજા પ્રલોભનોથી દૂષિત નહીં કરો. તમને તમારા ભક્તિના સામર્થ્યમાં પરમાત્માને પધરાવવાનો છે, એમાં પછી લોકાર્થિતા નહીં રાખો, તો પછી તમારી ભક્તિમાં પરમાત્મા પધારી જશે. તમને તમારી જ્ઞાનની સામર્થ્યમાં પરમાત્માને પધરાવવું છે તો પછી તમે શિષ્યેષણા નહીં રાખો. કેમ કે મોટે ભાગે શું થતું હોય છે કે આપણે જ્ઞાનથી પરમાત્માને, આપણી જ્ઞાનની સામર્થ્યને આપણે પરમાત્માને શોધવાના માર્ગ તરીકે વાપરવા માંગતા હોઈએ અને પછી થાય શું અંતે કે પરમાત્માને શોધવા કરતા જ્ઞાન માર્ગના ઉપદેશ આપતા થઈ જઈએ. હવે તમે પરમાત્માને જ્ઞાન માર્ગથી શોધવા માંગતા હતા, બહુ ઉત્તમ વસ્તુ હતી, સાધારણ વાત નથી, પણ તમે એને હવે થાય શું, થોડાક દિવસ આપણે કરીએ, 2-4 દિવસ ઘણા બધા સાધુઓ એવા હોય છે 5 વર્ષ 10 વર્ષ હિમાલયમાં ધ્યાન ધરે, એવું કરે, પછી મુંબઈમાં પ્રવચન કરવા આવી જાય જ્ઞાન માર્ગ ઉપર. તે શોધી પરમાત્માને રહ્યા છે કે મુંબઈના શ્રોતાઓને? મુશ્કેલ એ થઈ જતી હોય છે. આપણે ભક્તિ કરીએ, થોડીક દિવસ 2-4 દિવસ પરમાત્માની ભક્તિ કરીએ, પછી થોડીક આપણને રીતિ, એ પ્રીતિ કરતા થોડીક રીતિના આપણે એક્સપર્ટ થઈ ગયા એટલે ટેરો ખોલીને તરત દર્શન ખોલી દે કે હવે આવી જાઓ, દર્શન કરો. આ ઝોલાવી રહ્યા છે, પાલનું ઝોલાવી રહ્યા છે, આ મઠડી ધરી રહ્યા છે, આ ફૂલમંડલી કરી રહ્યા છે. તમે પરમાત્મા માટે કરી રહ્યા છો કે ગામના માટે કરી રહ્યા છો? તો આપણે એને શોધવા જઈએ છીએ, એને પરમાત્માને, ને પછી પરમાત્માની આપણી શોધ અધવચ્ચે અધૂરી રહી જતી હોય છે અને પછી ગામને શોધવા માંડી જઈએ છીએ. અરે તો આપણે એક નક્કી કરો કે રામને શોધવા છે કે ગામને શોધવા છે. એક વખતે નક્કી કરજો, પછી ગામને શોધવું હોય તો ગામમાં ખર્ચો એ સામર્થ્ય, રામને શોધવું હોય તો રામમાં ખર્ચો. બંને જ આવી જશે, જેને બોલાવશો તે આવશે. પણ એક વાત ચોક્કસ રાખો કે છાપામાં જયારે તમે જાહેરાત આપશો ત્યારે રામ નહીં આવે, ગામ જ આવશે. પરમાત્માને બોલાવવા હોય, આમંત્રવા હોય તો એમાં છાપામાં જાહેરાત આપવાની ન હોય કે આજે હે પ્રભુ તમને હિંડોલા અમારે ઝુલાવવા છે, તેથી વહેલા વહેલા આવજો ને હિંડોલામાં ઝૂલજો. એ કઈ છાપામાં જાહેરાત આપીને રામને બોલાવવાના ન હોય, ગામને બોલાવવાના હોય. તો જયારે આપણે છાપામાં જાહેરાત આપતા હોઈએ છીએ ત્યારે એક વાત નક્કી સમજી લેવી કે આપણે રામને નથી બોલાવવા માંગતા, ગામને બોલાવવા માંગી રહ્યા છે. તો બોલાવો, ગામને બોલાવો, એમાં કઈ વાંધો નથી. પણ પછી એને માર્ગ નહીં કહેતા, એને માર્ગ નહીં કહો. કેમ કે એ માર્ગથી તમે પરમાત્માને નથી શોધી રહ્યા, એ માર્ગથી તમે ગામને શોધી રહ્યા છો. એ પછી કર્મનો માર્ગ હોય તો તમને કર્મનો માર્ગ હોય તો તમે તમારું કર્મ કરીને પરમાત્માને શોધો. પણ થોડાક દિવસ કર્મ કર્યા અને પછી તમને ઈચ્છા થઈ જાય કે હવે તો અમે કર્મમાં એક્સપર્ટ થઈ ગયા, હવે ગામ આવીને અમને જુએ નહીં કે અમે કર્મ કેવી રીતે કરી રહ્યા છે, પછી સંતોષ કેવી રીતે થાય, એટલે પછી ગામને બોલાવો, પેલી પેમ્પલેટ છાપીને કે હવે અમે કર્મ કરી રહ્યા છે, આવીને જોઈ લો કે શું કર્મ કરી રહ્યા છે. તો એ ગામને બોલાવવું હોય તો ગામને બોલાવો, પણ પછી એને ખોટી રીતે કર્મ માર્ગ નહીં કહો. ગામને બોલાવવું હોય પ્રવચન સંભળાવવા માટે તો
ભલે એને આનંદથી જ્ઞાન કહો, પણ પછી એને જ્ઞાન માર્ગ નહીં કહો. એવી જ રીતે ગામને બોલાવવા હોય તો એને ભક્તિ કહો, પણ એને ભક્તિ માર્ગ નહીં કહેતા. ભક્તિ માર્ગ એટલે જે ભક્તિના સામર્થ્યથી તમે પરમાત્માને શોધવા માંગો છો તે ભક્તિનો માર્ગ, તે ભક્તિ માર્ગ હોય તો પરમાત્માને શોધવા માટે છે, ગામને શોધવા માટે નથી. એ વિવેક આપણને રાખવો પડશે. તેથી કર્મ અને કર્મ માર્ગ, જ્ઞાન અને જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગમાં એ તફાવત રહેલો છે. અને એ તફાવતને કોઈક વખતે માર્ગ તરીકે કહેવામાં આવે છે, તો કોઈક વખતે યોગ તરીકે પણ કહેવામાં આવે છે. ઘણી વખતે ગીતામાં કર્મયોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ, એ જે યોગ કહેવાય છે, યોગ શબ્દનો પણ અર્થ એ છે કે જે જોડતો હોય, સાંધતો હોય, જે તમને જોડતો હોય, સાંધતો હોય, તેનું નામ યોગ. એટલે તમારા કર્મથી તમે પરમાત્મા સાથે જોડાવા માંગો છો, તમારા જ્ઞાનથી તમે જયારે પરમાત્મા સાથે જોડાવા માંગો છો, તમારા ભક્તિના સામર્થ્યથી તમે જયારે પરમાત્મા સાથે જોડાવા માંગો છો, અથવા તમને બેના કોમ્બિનેશન જોઈતા હોય, કર્મ અને ભક્તિના, અથવા કર્મ અને જ્ઞાનના, અથવા જ્ઞાન અને ભક્તિના, અથવા ત્રણેયનું કોમ્બિનેશન જોઈતું હોય તો ત્રણેયનું પણ કોમ્બિનેશન ચાલે. એ જેનાથી તમે જોડાવા માંગતા હો તે યોગ બની જશે. જ્ઞાન યોગ, કર્મયોગ, ભક્તિ યોગ. પણ એને પછી એક વખતે પરમાત્માને સાથે જોડવા માટેનો જે તમે સામર્થ્ય વાપર્યો, એને પછી પાછો તમે ગામને જોડવા માટે બનાવી લો તો પરમાત્મા ગભરાઈ જાય કે અલ્યા તું મને શોધે છે કે ગામને શોધે છે? ગામને શોધો હોય તો જા, ફરી પાછો ગામને શોધવા જા સંસારમાં. પછી ખોટી રીતે એને યોગ નહીં કે, કેમ કે યોગ શબ્દનો, માર્ગ શબ્દની કોઈ ગરિમા છે અને એ ગરિમા આપણને જાળવવી જોઈએ. તો જ એમાં એ પરમાત્મા પધારે. અને આપણે એમ કહીએ કે અમારે ત્યાં આ પરમાત્મા આજે પધારવાના છે, પણ પરમાત્મા પધારે તે પધારે કે ન પધારે એના પહેલા ગામને આપણે બોલાવીને દેખાય કે જો અહીંયા પધારવાના છે પરમાત્મા. અમારે મુંબઈમાં એક વખત એવું થયું કે કોઈકના ફ્લેટમાં સુનાજી પ્રકટ થઈ ગયા. સુનાજી પ્રકટ થઈ ગયા એટલે મને બોલાવવા આવ્યા કે ભાઈ અમારા ફ્લેટમાં સુનાજી પ્રકટ થઈ ગયા. મેં કીધું કેમ એવી રીતે ઓચિંતા પ્રકટ થઈ ગયા? બોલે એક વખતે આપ દર્શન કરવા પગા. મને ચિંતા થઈ ગઈ, હા કલિકાલમાં ફ્લેટમાં સુનાજી પ્રકટ પ્રકટ થયા કેવી રીતે? બોલે આપ પધારીને જુઓ, જમીનમાં પ્રકટ થઈ ગયા છે. મને ઓર વધારે ચિંતા થઈ, જમીનમાં કેવી રીતે પ્રકટ થઈ ગયા? એટલે પછી હું ગયો, મેં કીધું હવે કંઈક તો જવું જોઈએ કે નહીં, કેવી રીતે પ્રકટ થયા? તો પેલા આરસ પાનના લીટા હોય ને એમાં એક આંખ હતી અને કંઈક નાક જેવું હતું, બીજી આંખ તો હતી નહીં, ત્યાં અંજન ધરાવીને આંખ બનાવી દીધી. મસ્તક ઉપર કંઈક બીજા નિશાન નહોતા, ત્યાં તિલક બનાવી દીધો અને એક પાક ધરાવી દીધી, અહીંયા ચીબુક ધરાવી દીધું, નકબેસા ધરાવી દીધું. પછી તો સુનાજી જેવા દેખાય જ ને. પછી મને કે આ સુનાજી પ્રકટ થઈ ગયા છે. મેં કીધું આ તો ફસાઈ ગયા આપણે ખોટી રીતે. મેં કીધું કે એક કામ કરો કે જો આમાં સુનાજી પ્રકટ થઈ ગયા હોય તો આ લાદીને તમે તોડાવીને સેવામાં પધરાવી લો. તો પછી એને કહ્યું કે જો હમણાં લાદીને તોડાવીને સેવામાં પધરાવી લઉં અને પછી વધારે પ્રકટ ન થાય તો શું કરવાનું? પણ જે શ્રીનાથજી તમારી જમીનમાં લાદીમાં પ્રકટ થઈ ગયા એટલે કંઈક ને કંઈક એમને પ્રકટ થવાની ઈચ્છા છે, તેથી જ તો પ્રગટ્યા. તો એમને સિંહાસન ઉપર પધરાવશો તો સરખી રીતે પ્રકટ થઈ જશે. તો પેલો ખર્ચો આવે ને, આરસપાનની લાદી જડાવી હોય ને એને તોડી દેવો બહુ ખર્ચો આવે. એટલે ના એ તો નહીં થતા. તો મને લાગ્યું કે એને આગ્રહ શ્રીનાથજીનો નથી, ગામને દેખાડવાનો આગ્રહ છે. ને ત્યાં તો ક્યુ લાગી ગઈ કે શ્રીનાથજી પ્રગટ્યા ને જે દેખો તે આજે શ્રીનાથજી પ્રગટ્યા. પછી મને પણ થોડુંક તોફાન સુજ્યું. મેં કીધું એવું હોય છે કે અમુક ચોપડીઓમાં મેં એવી રીતે વાંચ્યું કે ક્યાંક કોઈકનો હત્યા થઈ જાય તો એ બાળકનો મોઢું ત્યાં પથ્થરમાં ભીતમાં પ્રકટ થઈ જતો હોય છે. તો તમારી ફ્લેટમાં કોઈકની હત્યા તો નથી થઈ ગઈ? ના એવું તો નથી. ના થાય હોય એવું. એને કે અચ્છા તો આપ ઘરે પધારો, મને પાછા ઘરે છોડી ગયા. આવું થાય. તમે કદાચ વાંચ્યું હશે આપણા બધા પુષ્ટિ માર્ગના અખબારોમાં કે રોટલીમાં શ્રીનાથજી પ્રકટ થઈ ગયા. મને બહુ ભાખરીમાં, મને બહુ ચિંતા થઈ, ભાખરીમાં કેમ પ્રકટ થઈ ગયા શ્રીનાથજી? પછી બહુ વિચારીને મને એવો મનમાં ભાવ સ્ફુર્યો કે શ્રીનાથજી એમ જ સમજે છે કે ત્યારે હવે ખાઈ જવા જ માંગો છો તો લે ત્યારે ખાઈ જાઓ, ભાખરીમાં પ્રકટ થઈ જાઓ. ખાઈ
જવા માંગો છો મને તો લ્યો ખાઈ જાઓ. પેલા પૂતનાએ ખાવા આવી હતી, અગાસુરે ખાવા આવ્યા હતા, બકાસુરે ખાવા આવ્યા હતા, એટલા બધા અસુરો આવ્યા હતા ખાવા. હવે તમે ખાઈ જવા માંગો છો મને. ભગવાન તો ભાવ